કોઈના ખાતામાં 10 લાખ, કોઈના 12, 15, 20 લાખ સુધી છે. જવાબદારી તો અધિકારીઓની જ હોય ને, અને હજી સુધી કોઈ સાહેબ ધ્યાન નથી દેતા. મારા ખાતામાં છે 5.5 લાખ. પોલીસ સ્ટેશને મેં ફરિયાદ લખાવવા આવ્યા છીએ બધા ભેગા થઈને. એટલે એ આ 4 મહિના થાય એમ કેતા કે ઓલું બંધ છે એન્ટ્રી નું, સમજ્યા? એન્ટ્રી નહોતા પાડતા. નહીં બેંક નહીં એવા કોઈ અધિકારી નથી મળ્યા હજી અમને. ત્યાં કોઈ અધિકારી આવ્યો જ નથી હજી. બોટાદના ગઢડાની તો ગઢડા તાલુકાના જલાલપુર ગામે બેંકમાં મોટી ઉચાપત. ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં લાખો રૂપિયાની ગેરરીતિ. બેંક કર્મચારી જે છે તે ખાતેદારોના પૈસા ઉપાડ્યાનો આરોપ. સાથે જ ખેડૂત ખાતેદારોના ખાતામાંથી લાખો રૂપિયાની રકમ છે તે ગાયબ કરી દેવામાં આવી. આવા આરોપ છે તે લાગ્યા છે. સાથે જ અલગ અલગ ખાતામાંથી રૂપિયા 5, 10 અને 15 લાખ રૂપિયા એ ઉપાડ્યા હોવાનો દાવો છે તે અત્યારે કરવામાં આવી રહ્યો છે. કેશિયર તરીકે કામ કરતો આનંદ અત્યારે શંકાના ઘેરામાં છે. ખાતેદારોના આરોપ છે કે આનંદે ઉચાપત કરી છે. મોટી સંખ્યામાં ખેડૂત ખાતેદારો અત્યારે બેંકે પહોંચ્યા છે. બેંક પર હોબાળો અને રોષનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે. બાદમાં ખાતેદારોએ ઢસા પોલીસમાં ફરિયાદ છે તે પણ નોંધાવી. લગ્ન માટે જમા કરાયેલા રૂપિયાની પણ ઉચાપત છે તે કરાવવામાં આવી હોય અથવા તો કરવામાં આવી હોય તેવા આરોપ એ ખેડૂતો દ્વારા લગાડવામાં આવી રહ્યા છે. ખેડૂતોની મહા મહેનતે ભેગી કરેલી પૂંજી અત્યારે ક્યાંક ને ક્યાંક આ કોઓપરેટિવ બેંકમાં ખતરામાં જોવા મળી રહી છે. ઉચાપતથી ખેડૂત ખાતેદારો અત્યારે ગંભીર મુશ્કેલીમાં જોવા મળી રહ્યા છે. દોષિત છે તેઓને તાત્કાલિક એ કડકમાં કડક સજા કરવામાં આવે આવી માંગ એ અત્યારે ખેડૂત ખાતેદારો છે તે કરી રહ્યા છે. આજે ઘટના બનતા જ એ બેંકની આસપાસ એ અત્યારે માહોલ તંગ બન્યો છે. તમામ ખાતેદારો એ તમામ પોતાની રકમ છે તે પરત લેવા માટે બેંકે પહોંચી રહ્યા છે. બેંક મેનેજર વિજયસિંહ પરમારનું પણ નિવેદન સામે આવ્યું છે. કર્મચારી સામે સાયબર ક્રાઇમ અરજી કર્યા હોવાનું પણ જાણવા મળ્યું છે. જે રીતના બેંક દ્વારા આંતરિક તપાસ છે તે શરૂ કરી દેવામાં આવી છે. 10 થી 15 સભાસદોના ખાતા એ અસરગ્રસ્ત હોવાની માહિતી એ અત્યારે મળી રહી છે. હેડ ઓફિસ તપાસ બાદ કુલ ઉચાપત રકમ કેટલી કરવામાં આવી છે તે સ્પષ્ટ થશે. પણ આજે બેંકની અંદર એ જમા કરાવેલી ખેડૂતોની પૂંજી મહા મહેનતથી ભેગા કરેલા રૂપિયા આ કેશિયર અત્યારે ક્યાંક ને ક્યાંક ઉચાપત કરી અને ફરાર થઈ ગયો છે. તેને લઈ અનેક ખેડૂતો અત્યારે ચિંતામાં જોવા મળી રહ્યા છે. આ જ મામલે જે બેંકના મેનેજર છે તેનું પણ નિવેદન સામે આવ્યું છે. શું કહ્યું બેંક મેનેજરે આ ઘટનાને લઈ, આવો તે પણ જોઈએ. હા, 12.5 લાખ રૂપિયા પહેલા મહિનાની 2 તારીખે ઉપડી ગયેલા છે. મેં એન્ટ્રી પડાવી છે. મારા મેસેજ ગામમાં બધી વાત થવા માંડી એટલે હું એન્ટ્રી કાલે પહેલા અમે એન્ટ્રી નહોતી પાડી દીધી. એને એન્ટ્રી મશીન બંધ છે એમ કરી 50,000 હું ઉપાડી આવ્યો હતો. કોણે એવું કીધું? સાહેબે, મેન સાહેબે. એનું નામ તો નથી ખબર. નામ આનંદભાઈ સાહેબ. એન્ટ્રી મશીન બંધ છે. મેં 50,000 ઉપાડ્યા પહેલા મહિનાની 2 તારીખે. એટલે મોબાઈલમાં મેસેજ આવ્યો 12,64,000. હા, એટલી રકમ તમારી પડી છે તો એન્ટ્રી તમારે શું કામ છે? એટલે મેં કીધું વાંધો નહીં, કાલ તમને એન્ટ્રી પડાવી જાય. ત્યાં જમીન કેટલા છે? જમીન તો સાહેબ 8 વીઘા છે. તો હવે દીકરાના લગ્ન 29 તારીખે છે. આવે તો મારે આ 22 તારીખે પૈસા લઈને જવાનું હતું. સુરત લગ્ન ગોઠવેલા છે. હવે મારે એનું શું કરવાનું? હજી મેં મારા એમને હવે આમ કેવી તકલીફ પડશે? કારણ કે પૈસા તો વ્યાજ ગયા છે, બીજું તો શું કરવાનું? વ્યાજે લેવા પડે અથવા તો કઈક ઓલું કરવું પડે. તો વેતન કરવી હોય નહીં. શું માંગ શું તમારી? પૈસા પાસ આવી જાય. જવાબદારી તો અધિકારીઓની જ હોય ને, અને હજી સુધી કોઈ સાહેબ ધ્યાન નથી દેતા. નકર કાલે આવીને આશ્વાસન આપીને વી ગયા. તો પોલીસ સ્ટેશને ફરિયાદ લખાવ્યા તો કોઈ અધિકારીને આજ આવ્યા નથી. ભાવનગર વાળા આવશે એમ કહેતા. જે દીકરા દીકરીના તમારે લગ્ન છે એની હજી ખરીદી અમુક બાકી છે ખરીદી. હવે એની માટે શું કરશો? હવે એના માટે શું કરે? કાંઈ કરવાનું નહીં. શું કરવાનું? મુસીબત વાળો ખેલ છે. એટલે તો હયું ભરાઈ જાય કહેવામાં. હવે અમારા ગામમાં ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવની શાખા છે ભાવનગરની. હવે એમાંથી જે એનો કેશિયર હોય મેન વહીવટ કરતો એ ફ્રોડ કરીને ગયો છે. કોણ છે?
એ આનંદભાઈ કરીને છે નામ, ઢસા સ્ટેશનનું છે. એટલે ફ્રોડ એટલે તમારા ખાતામાંથી આ પૈસા ખાતામાં, મારા ખાતામાં છે 5.5 લાખ. એવા કેટલા ખાતા એવા ઘણા ખાતા છે જે અંદાજ પાકો અંદાજ નથી, પણ લગભગ 50 ખાતા જેવા જાહેર થઈ ગયા છે. કોઈના ખાતામાં 10 લાખ, કોઈના 12, 15, 20 લાખ સુધી છે. હા, અને ઢસા પોલીસ સ્ટેશને આવ્યા હા, પોલીસ સ્ટેશને અમે ફરિયાદ લખાવવા આવ્યા છીએ બધા ભેગા થઈને. અને એમાં 4 ગામ છે, ઉંબરડા 2, નાના મોટા ઉંબરડા, વિકળિયા અને જલાલપુર. અંદાજે કેટલા રૂપિયાનો કૌભાંડ છે? હવે 4 થી 5 કરોડનો અંદાજ છે, પછી તો જે આવે એ પછી. દાદા તમારી માંગ શું આમ શું કરવું? માંગ અમને એ પૈસા મળી જાય, બીજું શું. પૈસા અમારા બધાના ગયા છે, ખેડૂતના પૈસા છે, બરાબર. હવે બધા અમુકને તો હાવ એની ઉપર જ છે, એમ જમીન વેચીને પૈસા ખાતામાં નાખેલા છે, એના પૈસા ગયા છે. અને એ પૈસા અમારા પાસે આવી જાય એટલે બસ, અમારે બીજી કઈ માંગ નથી. ખબર એ કાલ છે ને અમે એન્ટ્રી પડાવવા ગયા ને તો એ ખબર પડી કે આમાં 10,000 રૂપિયા ખાલી રહ્યા છે, બાકી 9 લાખ રૂપિયા ઉપડ્યા અમારા. કોણે ઉપાડ્યા છે? એ તો નથી ખ્યાલ કઈ કઈ રીતે એને ઉપાડ્યા. એટલે કોણે ઉપાડેલા એમ? એ તો જે મેનેજર અધિકારી હોય એને જ ખબર હોય ને. અમે કઈ સહી સિક્કા કરવા નથી ગયા, કઈ અમે ઓલું આપણે ચેક અમે નથી વટાવ્યો કઈ. તમને કાંઈક કેશિયર ની વાત હાલે છે કે એને કેચર એ બધા એ ભાઈ આપણે આનંદભાઈ કરીને છે, મેન છે, બી હતા અત્યારે બેંકમાં છે? નહીં, અત્યારે હાજરમાં કોઈ કેટલા નહીં. નથી આવતા? એ છે 12 તારીખ પછીના નથી આવેલા એ ભાઈ. બરોબર. બેંકમાં આ બાબતે તમે રજૂઆત કરી કે ભાઈ બેંકમાં અમારા પૈસા રજૂઆત ઉપડી ગયા? કરેલી છે, પણ એ કાલે અમે બધી સોપડીઓ આપી ને એ બધી લઈને વહી ગયા છે સાહેબો ભાવનગર. પછી એ પાછા સાહેબો અત્યારે હાજરમાં નથી આવ્યા. આમની વિરુદ્ધમાં કઈ ફરિયાદ જેવું કઈ તમે? ફરિયાદ તો કરવાની જ છે ને, છે અમારા પૈસા વહેલા મોડા બધાને આવી જવા પડે. અત્યારે તમે ક્યાં આવ્યા છો? અત્યારે ઢસા આવ્યા છે ક્યાં પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા માટે? ફરિયાદ કરવા માટે. શું આમાં માંગ શું તમારી? બધા ભાઈઓના પૈસા આવી જવા પડે સહી સલામત. કેટલા ખેડૂતો છે અંદાજે? અંદાજે હશે 50-60 ખેડૂત હશે. રૂપિયા કેટલા થતા હશે? રૂપિયા છે 5 છે, 5 કરોડ 12. હા, અને હજી પોલીસ સ્ટેશન આમાં અત્યારે અહીંયા આવ્યા છે, અત્યારે પોલીસ ગઈ છે જલાલપુર ગામમાં. કોઈ બેંકના કોઈ અધિકારીઓ તમને મળ્યા હોય? નહીં ખાતેદારોને એવું? બેંક નહીં એવા કોઈ અધિકારી નથી મળ્યા હજી અમને. ત્યાં કોઈ અધિકારી આવ્યો જ નથી હજી. મારા ખાતામાંથી 12 લાખ ઉપડી ગયા, 24,000 જમા રહેવા દીધા. કેટલા સમય પહેલા ઉપડેલા ખબર કાંઈ? એટલે એ આ 4 મહિના થાય એમ કેતા કે ઓલું બંધ છે એન્ટ્રી નું, સમજ્યા? એન્ટ્રી નહોતા પાડતા. તમને ખબર ક્યારે પડી કે પૈસા ઉપડ્યા? અમને તો આ કાલ હું સુરત હતો ને, ત્યાં ફોન આવ્યો મારે કે ભાઈ આ ઓલા જે મેન હતા એ વયા ગયા છે કે એટલે પછી તમે જોવરેવું ખાતામાં પૈસા ઉપડ્યા છે કે નહીં? હા, જોવરાવ્યું ને, એન્ટ્રી પડાવી ને અત્યારે ઉપડી ગયા 24,000 રહ્યા. બેંકમાં તમે રજૂઆત કરી? હા, ત્યાં રજૂઆત કરીને આ તો શું કીધું બેંકે? કોઈ એ અધિકારી કે થઈ જાય એમ કીધું, બીજું તો શું કે આપણને. પોલીસમાં ફરિયાદ આપવા તમે આવ્યા છો? હા, શું આ માંગ શું તમારી? માંગ તો અમારા પૈસા આવી જાય, આ પરસેવાનો પૈસો છે, 3 વર્ષની કમાણી એમાં નાખેલી કેટલા છે. ખેડૂતો અંદાજે છે આવી રીતે? અંદાજે અમારા ગામમાં જ 30-40 ખેડૂત છે. આ બેંક આરે કેટલા ગામો જોડાયેલા ખબર? 4 ગામ, જલાલપુર, વિકળિયા અને 2 ઉંબરડા નાના મોટા. અમારા કર્મચારીને ઉપર સાયબર ક્રાઇમની ફરિયાદ થઈ છે, ઉપરથી અરજી આવી, એના આધારે તપાસ કરેલ બેંકે, અને એ તપાસ ચાલુ છે. 10-15 સભાસદોના ખાતામાંથી પૈસા ગયા એવી અમને અહીંયા જાણ થઈ છે. અમારા હેડ ઓફિસની ટીમ આવી અને બધું તપાસ ચાલુ છે. તપાસ થઈ જાણ ખબર કરવામાં આવશે કે તમારો કેટલો આંકડો છે. હું અત્યારે ટોટલ તપાસ હેડ ઓફિસ ચાલુ છે, અત્યારે અહીંયા હેડ ઓફિસ લેવલે જે થતું અધિકારી આવીને એની તપાસ ચાલુ છે. રકમ ખબર ના પડે સાહેબ અત્યારે.